તો જ પ્રકારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદ અને ચોમાસાને લઈને આગાહી વ્યક્ત કરી। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ આજે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યારે આગામી 2 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। જો કે તાપમાનનો પારો ફરીથી 40 થી 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 24 મે બાદ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જે છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે। આ ઉપરાંત 28 મે બાદ પવન સાથે વરસાદની સંભાવના છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ માવઠાની અસર નેતૃત્વ ચોમાસા પર નહીં પડે। ચોમાસાને લઈને આશાસ્પદ આગાહી કરતા ગોસ્વામીએ કહ્યું કે આ વર્ષે ચોમાસું ખૂબ સારું રહેશે। નેતૃત્વ ચોમાસામાં 98 થી 106% વરસાદ થવાની શક્યતા છે। 2 દિવસ સુધી હજુ ઘાટા વાદળો પણ ગુજરાતની અંદર જોવા મળે અને એ પછી 13 અથવા તો 14 મે 2025 થી રાજ્યનું વાતાવરણ ધીમે ધીમે ખુલ્લું થશે। ફરીથી પાછો ઉનાળો આપણે સ્ટાર્ટ થશે અને 40-42 ડિગ્રી જેવું તાપમાન જોવા મળે। અથવા તો 24 તારીખથી ધીમે ધીમે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે શરૂઆત થશે એ છૂટાછવાયા વિસ્તારોમાં હશે, સાર્વત્રિક નહીં હોય પણ છૂટાછવાયા વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ 23 તારીખથી લઈ અને 28 મે 2025 સુધી અલગ અલગ વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે। આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું એની અંદર જે દક્ષિણના જે આપણા ભાગો છે, કેરળ હોય, ગોવા હોય અથવા તો મહારાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે એના ભેજ ઉપર કોઈ ઇફેક્ટ આવેલી નથી। આ પાકિસ્તાનના દરિયા તરફથી જે ભેજ મળ્યા હતા, હાઈ પ્રેશરના ભેજ હતા, જેને કારણે હવે જે આવનારું ચોમાસું છે નૈઋત્યના ચોમાસા ઉપર આ માવઠાની કોઈ નેગેટિવ અસર પડવાની નથી અને નૈઋત્યનું ચોમાસું છે એ 2025 ની અંદર ખૂબ સારું જ રહેવાનું છે। અંદાજે 98% થી લઈને 106% સુધીના વરસાદો થાય અને એકંદરે ચોમાસું સારું રહે તેવી શક્યતાઓ